રાજકોટમાં પારડી ખાતે ઘેડિયા કોળી ભવનનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, જેને લઈ ઘેડિયા કોળી સમાજ દ્વારા આગામી 31 જાન્યુઆરીએ બુધવારે પારડી ખાતે સમાજના લોકોનું સ્નેહ મિલન અને સંતવાણીનું આયોજન રાખવામાં આવ્યું છે। આ પ્રસંગે સામૈયા, દીપ પ્રાગટ્ય, ભોજન સમારંભ, ઉદ્ઘાટન વગેરે કાર્યક્રમો યોજાશે। આ પ્રસંગે લોકપ્રિય ભજનીક કલાકાર લલિતાબેન, વિજયભાઈ મોકરિયા વગેરે કલાકારોએ હાજરી આપશે। આ ઉપરાંત સમાજના સંસદ સભ્યો, ધારાસભ્યો વગેરે પણ હાજર રહેશે। આ અંગે વધુ વિગતો ઘેડિયા કોળી સમાજના આગેવાનોએ અબતક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડી હતી। મારું નામ કેશુભાઈ ભુવા। અમે ઘેડિયા કોળી સમાજ સાપર વેરાવળ પારડી ટ્રસ્ટ ચલાવીએ છીએ અને અત્યારે અમારે 31 તારીખે જે છે રાજકોટની આજુબાજુના વસતા બધા અમારા ઘેડિયા કોળી સમાજ વતી આખું પારડીની અંદર એક સમાજનું ભવનનું છે ને નિર્માણ થયું છે। હવે એ સમાજનું અત્યારે કમ્પ્લીટ વાડી થઈ ગઈ છે, તો એનું ઉદ્ઘાટન 31/1 રાખેલું છે 5 વાગે અને રાતે લોક ડાયરાનું આયોજન છે। તો જાહેર જનતાને અમે છે ને આમંત્રણ આપીએ છીએ કે જાહેર જનતા આપણે લલિતાબેન ઘોડાદરા અને વિજય મોકરિયા અને અર્જુનભાઈ જાંબુચા આ લોક ડાયરાના કલાકાર છે, તો બધા જાહેર જનતાને આમંત્રણ આપીએ। વેરાવળ ગીર સોમનાથના જે સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, પછી વિમલભાઈ ચુડાસમા, ભગવાનજીભાઈ કરગઠિયા, દેવાભાઈ માલમ અને માજી બધા ધારાસભ્ય અને ખેડ વિસ્તારના ટોટલી સરપંચ, ઉપસરપંચ, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો અને આગેવાનો બધા આ વાડીનું ઉદ્ઘાટન છે એટલે બધા ઉત્સાહથી બધા આવવાના છે અને કુંવરજીભાઈ બાવળિયા ભાઈ આવવાના છે। અને આ અમે જે વાડીનું નિર્માણ કર્યું છે તે ખેડ વિસ્તારના જે લોકો આવે છે, દર્દી છે, કોઈ વિદ્યાર્થીને પરીક્ષા દેવા માટે લક્ષ્ય અમારું એ છે કે ભાઈ એ વિદ્યાર્થી જે પરીક્ષા દેવા આવે છે તો 1-2 દિવસ એને રહેવું હોય તો એ રહી બી શકે છે અને દર્દી જે કેન્સરના દર્દી છે 2-5 દિવસ એને જે શેક દેવાના હોય એના માટે પણ આ ઉદ્દેશથી અમે આ વાડીનું નિર્માણ કર્યું છે અને કોઈ નાના મોટા પ્રસંગ હોય એ બી કરી શકે।